તો કેમ છો મિત્રો, હું અકમલ વજી તમારા બધાનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો ઘણા ટાઈમ બાદ છે આજે એક નવો વ્લોગ છે હું મિત્રો શૂટ કરું છું। તો મિત્રો આપણે વિડીયો ન આવવાનું કારણ એક જ છે કે આપણી જે ચેનલ છે મિત્રો ટ્રાવેલિંગની છે અને ટ્રાવેલિંગના મિત્રો ડેલી છે વ્લોગ નાખવા એટલા માટે તમારે જો ફૂલ ટાઈમ યુટ્યુબર બનવું પડે અને અત્યારે છે યુટ્યુબ એઝ હું પાર્ટ ટાઈમ વર્ક કરતો હતો અને અત્યારે પણ મિત્રો એ પોસિબલ નથી આપણે ફૂલ ટાઈમ યુટ્યુબ કરવું। એટલા માટે મિત્રો મેં એક નવી શરૂઆત કરેલી છે, ખેતીવાડીને લગતી છે મિત્રો મેં એક ચેનલ બનાવી છે। તો મિત્રો આપણે જે ખેતીવાડીને લગતી છે ચેનલ બનાવી છે એમાં મિત્રો હું સંપૂર્ણ છે માહિતી આપવાનું છું। ખેતીવાડીને લગતી કોઈ પણ સરકારી યોજના હોય, કોઈ પાકને માહિતી છે અને કોઈ નવી ખેતીને લગતી કોઈ ટેકનોલોજી આવે છે એના રિલેટેડ છે મિત્રો એ બધી હું સંપૂર્ણ માહિતી તમને આપવાનો છું। તો મિત્રો ઘણા આપણે જે કૃષિની મેં ચેનલ બનાવી છે એમાં ઘણા એવા ટોપિક છે જે હું તમને બોલીને કહું તો સમજવામાં કદાચ અડચણ ઊભી થાય ને સરખી રીતે ના સમજાય। તો મિત્રો એની માટે આપણે છે એક ટીચિંગ બોર્ડ લીધો છે, જે આપણે સ્કૂલમાં વ્હાઇટ બોર્ડ હોય છે તો એ બોર્ડ આપણે આજે અનબોક્સિંગ કરશું અને એ બોર્ડ અહીંયા આપણે સેટ કરવાનો છું। તો એ બોર્ડનું આપણે અનબોક્સિંગ કરીએ છીએ। અનબોક્સિંગમાં કાંઈ હોય નહીં પણ સિમ્પલ એજ આપણે જૂની સ્ટાઇલ પહેલાં આપણે કોઈક વસ્તુનું અનબોક્સિંગ કરતા હતા એવી જ રીતે મિત્રો આનું પણ આપણે આજે અનબોક્સિંગ કરશું અને કઈ જગ્યાએ સારી રીતે સેટ થાય છે, કેમેરાનો કેવો સારો એંગલ આવે છે એ બધું મિત્રો આજે હું તમને આપણા ચેનલમાં બતાવવાનું છું। તો આપણા વિડીયોમાં બન્યા રહેજો અને મિત્રો આપણી જે યુટ્યુબ ચેનલ છે એની લિંક છે અહીંયા નીચે છે, હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું। આપણે ઇન્સ્ટાગ્રામ માધ્યમ, વોટ્સએપ ચેનલ છે, જે પણ મિત્રો નવા આપણે જે ચેનલ બનાવી છે એના જેટલા પણ સોશિયલ મીડિયા હેન્ડલ છે એ બધાની લિંક મિત્રો હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું। તો મિત્રો આપણે જે આ એક વ્હાઇટ બોર્ડ લીધો છે, આ બંને સાઈડ છે, એક બાજુ આપણે ચોકથી લખી શકીએ અને એક બાજુ છે માર્કરથી પણ આપણે લખી શકીએ છીએ અને આ સાઇઝ 2x3 છે। હવે આ બોર્ડનું આપણે અહીંયા જે સેલો ટેપ લગાવેલી છે મિત્રો અહીંથી બ્રેક કરશું આપણે। તો મિત્રો આપણો આ કમ્પ્લીટ છે, આ બાજુ વ્હાઇટ બોર્ડ છે અને આ બાજુ છે મિત્રો ગ્રીન બોર્ડ છે। કમ્પ્લીટ બોર્ડની ક્વોલિટી સારી છે મિત્રો। હવે અહીંયા છે ને આપણે આ ટ્રાયપોડને અહીંથી હટાવી લેવાનો છે। મિત્રો આપણો આ કમ્પ્લીટ છે બોર્ડ થઈ ગયો। આ સ્ક્રૂ થોડોક લાંબો છે એટલે આપણે એને બીજો લગાવી દઈશું। કમ્પ્લીટ છે બોર્ડ, થોડો એવું કે ટ્રાન્સપોર્ટમાં। તો મિત્રો આપણો વ્હાઇટ બોર્ડ છે કમ્પ્લીટ અહીંયા લાગી ગયો છે, તમે જોઈ શકો છો। અને મિત્રો હવે આવનારા ટાઈમમાં આપણે અહીંયા બોર્ડમાંથી ઘણી બધી એવી માહિતી છે જે ખેડૂતો સાથે આપણે શેર કરીશું। અને મિત્રો આપણે છે ઓલમોસ્ટ વધારે ભાગ છે વ્હાઇટ બોર્ડનો જ યુઝ કરવાના છે, કેવું કે અત્યારે ચોકનો જમાનો બહુ ઓછો થઈ ગયો છે। હાલાકી આ બોર્ડના પણ અત્યારે સ્કૂલમાં તમે જાઓ તો ઓલમોસ્ટ બધી ગવર્મેન્ટ સ્કૂલ, બધી પ્રાઇવેટ સ્કૂલ બધામાં છે ડિજિટલ બોર્ડ આવી ગયા છે। પણ મિત્રો અત્યારે આપણે એટલા કેપેબલ નથી કે જે ડિજિટલ બોર્ડ લઈ ફ્યુચરમાં ઇન્શાલ્લાહ આપણે ડિજિટલ બોર્ડ પણ લઈશું। મિત્રો ડિજિટલ બોર્ડની ઘણી બધી કિંમત હોય છે, ઓલમોસ્ટ તમે કદાચ આટલી સાઇઝનો લેવા જશો ને સારી કંપનીનો છે તો લાખ રૂપિયા ઉપરની આરામથી કિંમત થઈ જાય મિત્રો ડિજિટલ બોર્ડની। તો અત્યારે આપણે આમાં જ કામ ચલાવવાનું છે।
તો મિત્રો આપણો આ કેવો વિડીયો લાગ્યો અને આપણી જે નવી ચેનલ છે મિત્રો, તમે બધા આમાં આપણને સપોર્ટ કર્યો, એવી જ રીતે આપણે જે ખેતીવાડીને ખેડૂત સેવક આપણી યુટ્યુબ ચેનલ છે એમાં પણ મિત્રો તમારા બધાનો સપોર્ટ અને સાથ સહકાર મને આપજો, જેથી આપણે છે આગળ વધી શકી અને ખેડૂતોને આપણે તરફથી જેટલી બનતી સારી એવી માહિતી આપણે પ્રદાન કરી શકી. તો મિત્રો, જો તમને આપણો આ વિડીયો સારો લાગ્યો હોય તો આપણા વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલો મળીએ છીએ નવા વિડીયો સાથે. બાય બાય.